બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં કવાયત તેજ બની છે। 4 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીની પહેલા પ્રદેશ ભાજપના નિરીક્ષકો વડોદરા પહોંચ્યા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડિરેક્ટરો અને આગેવાનોની સાથે બેઠક યોજી અભિપ્રાયો મેળવ્યા હતા। વડોદરામાં બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય કવાયત તેજ બની। આગામી 4 ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણીની પહેલા પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોને વડોદરા મોકલવામાં આવ્યા છે। આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા, જ્યાં ડેરીના ડિરેક્ટરો અને ભાજપના આગેવાનોની સાથે બેઠક યોજી વિવિધ મુદ્દે અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, ત્યારે જેને લઈને પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા। ડેરીના ડિરેક્ટરો અને ભાજપના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। આ બેઠક દરમિયાન નિરીક્ષકોએ ડિરેક્ટરો અને આગેવાનોના અભિપ્રાયો મેળવ્યા। ચેરમેન અને વાઇસ ચેરમેનના પદને લઈને કોને જવાબદારી સોંપવી, આ અંગે સંગઠન દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે। હવે 4 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન તરીકે કોની પસંદગી થાય છે તેના ઉપર સૌની નજર રહેશે। ચૂંટણીના પૂર્વે ભાજપ સંગઠન દ્વારા ડિરેક્ટરોના અભિપ્રાયો લેવામાં આવતા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓએ પણ તેજ બની છે। આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે। નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા। તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે। બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે, એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે તે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થશે। ઘણા સમયથી પાર્ટી ચૂંટણી આપવાનું વિચારી રહી હતી, પણ પાર્ટીના આપ સૌ જાણો છો કે ખૂબ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, પછી બીજા અગત્યના કાર્યક્રમો આવ્યા અને એટલા માટે જ આવા વરસાદના ટાઈમે પણ 4મી તારીખે આવી છે, ત્યારે આ બધું ગોઠવવું। ભૂતકાળમાં પણ ભાજપનું ટર્મ ભાજપની પેનલ હતી ડેરીમાં અને ધારાસભ્યો સામે પડ્યા હતા। આ વખતે કઈ રીતે સમજૂતી થશે? ધારાસભ્યો શું આ ડિરેક્ટરો માટે સહમત થશે કે કેમ? ધારાસભ્યો સામે પડે એવું મારું માનવું નથી। કોઈ પણ સંસ્થા હોય તો ધારાસભ્યનો મત જુદો હોય, એમની માગણી જુદી હોય તો એમને માગણી કરવાનો અધિકાર છે। એ નિયામક મંડળને અનુકૂળ છે કે નહીં, ડેરીના વહીવટ માટે ફાવે તેવું કેમ છે એ પ્રમાણે નિર્ણય લે। સામે પડે એવું કોઈ છે નહીં। હા, એમને અને એ બી જે ધારાસભ્યની માગણી હતી એ પશુપાલકોની માગણી માટે જ હતી અને ડેરી નિયામક મંડળ બી એ માટે વિચારતું। પણ ઘણી વખત વહીવટમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે સંસ્થા માટે પણ કેટલું હિત એમાં સમાયેલું છે એ જોવું પડતું હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય છે। બાકી ધારાસભ્યો અને ડેરીના સાથે મળીને જ કામ કરતા હોય, વાદ વિવાદ હોય છે। વડોદરા જિલ્લા ટ્રેડ વેચાણ સંઘની પેન્ડિંગ છે, બોર્ડ બની ગયું છે, પરંતુ પ્રમુખ પેન્ડિંગ છે। બસ આ રીતે જેમ ડેરીની ચૂંટણીમાં થોડો સમય લાગ્યો એમ હવે આગામી સમયમાં અમારા માટે એક પાદરા બાકી છે અને કરજણની હતી ચૂંટણી, એ બંધ રહી હતી, એ 2 બાકી છે અને એ ટૂંક સમયમાં એ પણ થઈ જશે। વડોદરા જિલ્લા ટ્રેડ વેચાણ સંઘ પણ જે કસ્ટોડિયલ કમિટીના ચેરમેન હતા સીએમ પટેલ, જે એક્સપાયર થઈ ગયા અને હવે બોર્ડ વિખંડિત થયું છે ફરી એકવાર, ચૂંટણી બાકી છે। ના, આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય કે સહકારી જે કંઈ બાકી છે એ બધી ચૂંટણીઓ પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવશે એવું અમને જાણ કરવામાં આવશે।